કરજણ તાલુકામાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે કરજણ તાલુકા મથકે બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું. મૂળ નવસ એકતા મંચના અધ્યક્ષ મિનેશ એડવોકેટ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં વહીવટી અધિકારી એસપી સંગાડા અને શિક્ષણ ઇન્સ્પેક્ટર અધિકારી બીજે વણઝારાને રૂબરૂ મળીને લેખિત તથા મૌખિક રજૂઆત કરી કે તાલુકાના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટે ડભોઈ ખાતે જવું પડે છે અને વિદ્યાર્થી અને વાલીઓનો સમય અને નાણાંનો વ્યય થાય છે. પરીક્ષાનો મહત્વનો સમય આવવા જવામાં વેડફાય છે. દર વર્ષે વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની પરીક્ષા માટે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. હાલમાં કરજણ તાલુકામાં ધોરણ 11 અને 12 સાયન્સ માટે શાહ એનબી વિદ્યાલય કરજણ, સરસ્વતી વિદ્યાલય કરજણ પબ્લિક સ્કૂલ, વલણ હાઈસ્કૂલ અને સાંસરોદ હાઈસ્કૂલમાં અભ્યાસ કાર્યરત છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં અને ઉજ્જવળ ભવિષ્ય માટે આવનારી ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે કરજણ તાલુકા મથકે બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત માટે મિનેશ એડવોકેટે કરી છે. રજૂઆતને ગ્રાહ્ય રાખી તારીખ 1/1/25ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરજણ ખાતે બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે, જેને લઈ વિદ્યાર્થી અને વર્ગમાં ખુશીની લહેર જોવા મળી છે. વિડીયો જર્નાલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ કરજણ.